હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ઓનલાઈન લેક્ચરમાં. તો આજના ઓનલાઈન લેક્ચરમાં આપણે ઝૂલોજી સેમેસ્ટર 2 પેપર નંબર 203 એનો યુનિટ સાયટોલોજીનો આ લાસ્ટ ટોપિક છે, એનિમલ સેલ, કે એમાં આપણે અલ્ટ્રા માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર ઓફ એનિમલ સેલ. પહેલાં આપણે જનરલ ક્લાસિફિકેશન જોયું પ્રોકેરિયોટિક સેલનું અને યુકેરિયોટિક સેલમાં. એમાં યુકેરિયોટિક સેલ હતા એમાં એના બે ભાગ પડે, એનિમલ સેલ એટલે પ્લાન્ટ સેલ બધા કેવા છે, યુકેરિયોટિક સેલ હોય છે. એમાં આપણે આજે એનિમલ સેલ છે એનું આપણે ડિફાઇનાઇટ સ્ટ્રક્ચર જોશું. ઓકે, નોર્મલી એનિમલ સેલ આર યુકેરિયોટિક સેલ એ બધા કેવો હોય છે, યુકેરિયોટિક હોય છે. સેલ વિથ મેમ્બ્રેન બાઉન્ડ ન્યુક્લિયસ, એટલે કે ન્યુક્લિયસની ફરતે લેયર આવેલું હોય છે, ન્યુક્લિયર લેયર કહેવાય એને. અનલાઇક અ પ્રોકેરિયોટિક સેલ્સ, ડીએનએ ઇન અ એનિમલ સેલ ઇઝ અ હાઉસ વિધિન ધ ન્યુક્લિયસ, એટલે કે જે જેનેટિક મટીરિયલ ડીએનએ આવેલું હોય છે શેની અંદર આવેલું છે, ન્યુક્લિયસની અંદર બાઉન્ડ હોય છે, રક્ષાયેલો હોય છે. ઇન એડિશનલ ટુ હેવિંગ અ ન્યુક્લિયસ, એનિમલ સેલ્સ ઓલ્સો કન્ટેન ધેર અધર મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ્સ, એટલે કે જે કોષીય અંગિકાઓ હોય છે એના ફરતે પણ લેયર આવેલા હોય છે, જે પ્રોકેરિયોટિક કરતાં તદ્દન અલગ ફંક્શન હોય છે. ઓકે, or a tiny cellular structures, they carry out specific function necessary for a normal cellular operation. Organelles have a wide range of responsibilities that include everything from producing hormones and enzymes to providing energy for an animal cell. Normally કહીએ ને તો એનિમલ સેલ બહુ જ એની સરસ રચના આવેલી હોય, ઓર્ગેનલ્સ આવેલી હોય છે, ન્યુક્લિયસ હોય છે, એની અંદર ન્યુક્લિયોલસ હોય છે, કોષ કેન્દ્ર હોય છે, ખૂબ ઝાઝા પ્રમાણમાં હોય છે, એની અંદર બધી ઓર્ગેનલ્સ આવેલી હોય છે ને એ પણ મેમ્બ્રેન બાઉન્ડ્સ હોય છે. ઓકે, અને એનિમલ સેલની જેટલી ઓર્ગેનલ્સ હોય છે ડિફરન્ટ ફંક્શન પરફોર્મ કરે છે. પ્રોટીન સિન્થેસિસ હોય, એટીપી પ્રોડક્શન હોય, ઘણા બધા સેલ પોતાની રીતના ઘણા બધા ફંક્શન પરફોર્મ કરતા હોય. ઓકે, તો આ છે આપણું અલ્ટ્રા માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર ઓફ એનિમલ સેલ. કેવો છે, યુકેરિયોટિક સેલ પણ એને કહી શકો. ઓકે, તો આ શું છે, સેલ મેમ્બ્રેન. ઓકે, પછી આ આપણું ન્યુક્લિયસ, આ ન્યુક્લિયોલસ. ઓકે, આ સેન્ટ્રિયોલ્સ છે, તારા કેન્દ્ર છે. માઇટોકોન્ડ્રિયા, માઇક્રોટ્યુબ્યુલ્સ, આપણો સાઇટોપ્લાઝમ છે, રિબોઝોમ પણ આવેલો છે, ગોલ્ગી એપરેટર્સ છે, માઇટોકોન્ડ્રિયા છે, લાઇસોઝોમ છે, ગોલ્ગી વેસિકલ્સ છે, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એ બંને એઆર રફ અને સ્મૂથ ઈઆર આવેલા હોય છે. તમે બધા સાઇટોસ્કેલેટન વિશે તો ભણી જ ગયા છો. માઇક્રોટ્યુબ્યુલ્સ અને માઇક્રોફિલામેન્ટ્સનો પણ એનિમલ સેલમાં સમાવેશ થાય છે, જે બધું શું હોય છે, કોષરસની અંદર વિખરાયેલો હોય છે અને એક આધાર પૂરો પાડે છે, સાઇટોસ્કેલેટન હોય છે. સેલ મેમ્બ્રેન, સૌથી પહેલાં આપણે જોઈએ સેલ બાઉન્ડ આખું ફરતે જે મેમ્બ્રેન આવેલું હોય છે લેયર, એને શું કહેવાય છે, સેલ મેમ્બ્રેન. એનિમલ સેલમાં સેલ વોલ પ્રેઝન્ટ હોતી નથી, જ્યારે પ્લાન્ટ સેલમાં કેવી હોય છે, પ્રેઝન્ટ હોય છે, ને એનિમલ સેલમાં એબસન્ટ હોય છે. The cell membrane is a biological membrane that separates the interior of all cell from the outside environment. The cell membrane is selectively permeable to ion and organic molecules and controls the movement of substance in and out of the cell. It basically protects the cell from outside forces. It consists of a lipid bilayer with embedded protein. લિપિડ બાય લેયરની બનેલી સેલ મેમ્બ્રેન હોય છે, જેમાં શું હોય છે, ક્યાંક ક્યાંક પ્રોટીન એમ્બેડેડ થયેલા હોય છે. તમે જુઓ તો આ લિપિડ બાય લેયરની આખી સેલ વોલ બનેલી છે અને અહીંયા ફરતે ફરતે ક્યાંક ક્યાંક શું આવેલું હોય છે, પ્રોટીન એમ્બેડેડ એટલે ખૂંચેલા હોય છે. અને શું કરે છે, આ મેમ્બ્રેન છે એ પરમિએબલ હોય છે. કોના માટે? જુદા જુદા આયનો હોય છે એના માટે અને ઓર્ગેનિક મોલેક્યુલ માટે. ઘણા બધા ફંક્શન એવા હોય છે કે જેને સેલમાં અંદર જરૂરી છે, આયન છે, ઘણા બધા ઓર્ગેનિક મોલેક્યુલ છે. અને બહારનો જે ફોર્સ છે, બળ છે, એનાથી શું કરે છે, રક્ષણ કરે છે સેલનું, સેલ મેમ્બ્રેન. Fungi, bacteria and plants also have the cell wall, which provides a mechanical support for the cell and precludes the passage of a larger molecule. The cell membrane also play a role in anchoring the cytoskeleton to provide shape to the cell and attaching to the extracellular matrix and other cell to help group cells together to form a tissue.
એટલે કે ફંજાઈ છે, બેક્ટેરિયા અને પ્લાન્ટમાં શું આવેલું હોય છે? સેલ વોલ આવેલી હોય છે. જ્યારે એનિમલમાં શું આવેલું હોય છે? સેલ મેમ્બ્રેન આવેલી હોય છે. જે શું કરે છે? સપોર્ટ કરે છે, મિકેનિકલી સપોર્ટ કરે છે અને શું કરે છે? સ્કેલેટન પ્રોવાઈડ કરે છે અને ઘણી બધી માઇક્રોફિલામેન્ટ માઇક્રોટ્યુબ્યુલ્સનું અટેચમેન્ટ પૂરું પાડે છે. હવે જોઈએ કોષરસ સાયટોપ્લાઝમ. The cytoplasm is the gel-like substance residing between the cell membrane holding all the cell's internal substructures like organelles except for the nucleus. All the contents of the cell of prokaryotes organism are contained within the cytoplasm. It is within cytoplasm most cellular activities occur, such as many metabolic pathways including glycolysis and processes such as cell division. સાયટોપ્લાઝમ છે એ શું છે? એક બેઝ નક્કી કરે છે, બેઝ પ્રોવાઈડ કરે છે. એ કેવો હોય છે? જેલ લાઇક સબસ્ટન્ટ હોય છે, જે સેલ મેમ્બ્રેન અને ન્યુક્લિયસની વચ્ચે આવેલો હોય છે. ઓકે, અને કહેવાય ને બધી ઓર્ગેનલ્સ હોય છે, અંગિકાઓ, એને શું કરે? હોલ્ડ કરીને રાખે છે, પકડીને રાખે છે. એટલે ક્યાંય આમ આડાવડી થવા દેતી નથી. ઓર્ગેનલ્સ બધી અંગિકાઓ હોય છે એને. પછી સાયટોપ્લાઝમ છે એ બધી સેલ્યુલર એક્ટિવિટી હોય છે એનું સ્થળ હોય છે. બધા પાથવે ત્યાં જ થાય. ગ્લાયકોલિસિસ તમે માની લ્યો કે પછી સેલ સાયકલ, સેલ ડિવિઝન છે એ પણ ક્યાં થાય છે? સાયટોપ્લાઝમમાં જ થાય છે. ધ મેઇન ફંક્શન ઓફ ધી સાયટોપ્લાઝમ ઇઝ ટુ હોલ્ડ ધ સેલ ઓર્ગેનલ્સ ઓફ ધી સેલ્સ. મેઇન ફંક્શન શું છે? બધી જે અંગિકાઓ આવેલી છે તેને જકડી રાખવી. Cell organelles are basically component of the cell which control all activities of the cell. For example, mitochondria are cell organelles which control almost all of the cell's metabolic activities. કે આ ઓર્ગેનલ્સ હોય છે ને જકડી રાખવાનું કામ કોણ કરે છે? સાયટોપ્લાઝમ કરે છે. હવે આ બધી અંગિકાઓ હોય છે શું કરે છે? કંટ્રોલ કરે છે આ સેલનું. એટલે કે તમે જોયું છે કે માઇટોકોન્ડ્રિયા છે એમાં શું થાય? મોટા ભાગનું મેટાબોલિક એક્ટિવિટી હોય એ ક્યાં બધી થાય છે? માઇટોકોન્ડ્રિયામાં થાય છે. ઓકે, હવે મેઇન આપણે આવ્યું ન્યુક્લિયસ. In cell biology, the nucleus is a membrane enclosed organelle found in eukaryotic cell. It contains most of the cell's genetic material organized as a multiple long linear DNA molecule in complex with a large variety of proteins such as histone to form a chromosome. Okay, chromosome છે હિસ્ટોન, પ્રોટીન અને ન્યુક્લિયોટાઇડનો બનેલો હોય. રાઈટ. ન્યુક્લિયસ શું કરે છે? એક બેંક જેવું કામ કરે છે, જે ડીએનએ એટલે કે જીનેટિકલ મટીરિયલ છે, જીનેટિક મટીરિયલ હોય એને સાચવવાનું કામ કરે છે. અને ઘણા બધા પ્રોટીન પણ આવેલા હોય છે, જેમ કે હિસ્ટોન પ્રોટીન હોય છે. ડીએનએ બનાવવા માટે હિસ્ટોન પ્રોટીન પ્લસ ન્યુક્લિયોટાઇડની જરૂર પડે. ઓકે, the main function of the cell nucleus is to control gene expression and mediate the replication of DNA during the cell cycle. The nucleus provides a site for genetic transcription that is segregated from the location translation in the cytoplasm, allowing level of gene regulation that are not available in prokaryotes. એટલે કે નોર્મલી જોઈએ તો ન્યુક્લિયસ છે એ એક સ્થળ છે કે જ્યાં શું થાય છે? ડીએનએ રેપ્લિકેટ થાય છે, ડીએનએ ટ્રાન્સલેટ થાય છે અને ફર્ધર પ્રોટીન બનવા માટેના જેટલા મેસેન્જર હોય છે ક્યાં પૂરા પાડે છે? ન્યુક્લિયસમાં પૂરા પાડે છે. ઓકે, જીન રેગ્યુલેશન પણ ક્યાં થાય છે? ન્યુક્લિયસમાં થાય છે, જે પ્રોકેરિયોટમાં થતું નથી. એટલે ન્યુક્લિયસના બાઉન્ડ જે એનું લેયર નથી આવેલું હતું, એટલે શું હોય છે? ન્યુક્લિયસ જેવું તો આમ તો કોઈ હોતું પણ નથી, કહેવાય ને, તે ડઝ નોટ પોસેસ અ ન્યુક્લિયસ એમ પણ કહી શકાય. હવે આવે ER, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ER ઇઝ એન ઓર્ગેનલ ઓફ અ સેલ ઇન યુકેરિયોટિક ઓર્ગેનિઝમ that forms an interconnected network of tubules, vesicles and cisternae. The general structure of an endoplasmic reticulum is a membranous network of cisternae, એટલે કે sac-like structure held together by the cytoskeleton. The endoplasmic reticulum serves many general functions including the facilitation of a protein folding and the transport of synthesized protein in a sac called a cisternae. ઓકે, તો હવે જોઈએ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું કામ શું છે? એટલે ઇન્ટરકનેક્ટેડ નેટવર્કનું, એટલે કે જે ટ્યુબ્યુલ્સ હોય છે, વેસિકલ્સ હોય, સિસ્ટર્ન હોય, એને ઇન્ટરકનેક્ટ કરવાનું કામ હોય છે. ઓકે,
આ મેમ્બ્રેન બાઉન્ડ્સ આખી સિસ્ટરની એટલે સેક લાઈક કોથળી જેવી રચના હોય છે. એ સાઇટોસ્કેલેટનમાં એકાબીજાને પકડી રાખવાનું કામ આ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કરે છે. અને બીજા ફંક્શન પણ છે, એટલે કે પ્રોટીનનું જે ફોલ્ડિંગ હોય છે ને, પેકેજિંગ હોય છે, એ ક્યાં થાય છે? અહીંયા થાય છે. અને ટ્રાન્સપોર્ટ અને સિન્થેસાઇઝ પણ આ સિસ્ટનીની અંદર થાય છે. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની જે સિસ્ટની હોય છે ને એમાં ટ્રાન્સપોર્ટેશન અને સિન્થેસિસ પણ પ્રોટીનનું થાય છે. હવે આપણે આવી ગોલ્ગી બોડી, ગોલ્ગી એપરેટર્સ. The Golgi apparatus is an organelle found is the most eukaryotic cell. It was identified in 1898 by Italian physician Camillo Golgi and named after him, part of the cellular endomembrane system. The Golgi apparatus packages protein inside the cell before they are sent to their destination. It is partially important in the processing of a protein for a secretion. It synthesizes a large number of different micromolecules. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે આ ગોલ્ગી બોડીની શોધ કરી હતી, એટલા માટે એના નામ પરથી આ ગોલ્ગી બોડી અથવા ગોલ્ગી એપરેટર્સ કહેવામાં આવ્યું છે. જે શું કામ કરે છે? પ્રોટીનના પેકેજિંગ હોય છે સેલની અંદર, શું કરે છે? પ્રોટીનનું પેકેજિંગ કરે છે. કે જે મોટા મોટા લાર્જ મોલેક્યુલનું સિન્થેસિસ કરવાનું છે એના માટેનું જે પેકેજિંગ પ્રોસેસિંગ પૂરું પાડે છે, શું હોય છે? ગોલ્ગી બોડી. The Golgi body apparatus is integral in modifying, sorting and packaging these macromolecules for the cell secretion of use within the cell. It primarily modified protein delivered from the rough endoplasmic reticulum, but it also involved in the transport of lipid around the cell. The creation of lysosomes in the respect, it can be tough as similar to post office. It packaged and label item which it then sent to different part of the cell. Mostly Golgi body નું કામ શું છે? એ શું કરે છે? પ્રોટીન હોય છે એનું પેકેજિંગ કરે છે, એનું લેબલિંગ કરે છે, પછી ત્યાંથી શું થાય? ટ્રાન્સપોર્ટ થાય છે ત્યાંથી. એટલે ઓફિસ કહેવાય ને, પોસ્ટ ઓફિસ જેવું કામ છે કે ત્યાં આવીને બધું પેકેજિંગ થાય, પોસ્ટ કાર્ડ ઉપર નામ લખાય, પછી ત્યાંથી ટ્રાન્સપોર્ટ એટલે એના સરનામે ડેસ્ટિનેશન હોય, એનું ડેસ્ટિનેશન હોય ત્યાં પછી પહોંચે છે. ઓકે, હવે આવ્યું લાઇસોઝોમ. Lysosomes are cellular organelles that contain acid hydrolase enzyme to break down waste material and cellular debris. They can be described as the stomach of the cell. They are found in animal cell, while their existence in yeast and plant cell are disputed. Lysosomes એ એક એન્ઝાઇમ ધરાવે છે. એ કયો છે? એસિડ હાઇડ્રોલેઝ નામનો. એ શું કરે છે? વેસ્ટ મટીરિયલ હોય એને તોડી ફોડી નાખે છે, બ્રેકડાઉન કરે છે. ડાયજેસ્ટિવ સિસ્ટમ સેલની છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ કહેવામાં આવે છે એને. ડિગ્રેડ મટીરિયલ હોય છે એને શું કરે છે? બહાર ફેંકવાનું કામ પણ એ કરે છે, પોતે ડિગ્રેડ પણ કરે છે અને બહાર ફેંકવાનું કામ કરે છે. ઇન ધેર સિમ્પલેસ્ટ ફોર્મ, લાઇસોસોમ આર વિઝ્યુલાઇઝડ એઝ a dense spherical vacuoles, but they can display considerable variation in size and shape as a result of differences in the material that have been broken up for a digestion. ઓકે, તો આ હતું કામ લાઇસોઝોમનું. માઇટોકોન્ડ્રિયા જોઈએ આપણે. ઇન સેલ બાયોલોજી, માઇટોકોન્ડ્રિયા ઇઝ અ મેમ્બ્રેન enclosed organelles found in the most eukaryotic cell. These organelles range from 0.5 to 1 micrometer in diameter. The most prominent role of mitochondria are to produce the energy currency of the cell, ATP, throughout respiration and to regulate cellular metabolism. The central set of reaction involved in ATP production are collectively known as a citric acid cycle or the Krebs cycle. However, the mitochondrion has many other function in additional to production of ATP. Normally કહીએ ને તો રસોડું છે, ઉર્જાનું રસોડું કહેવામાં આવે ને તો શું છે? કોષનું પાવર હાઉસ કહેવામાં આવે. તો માઇટોકોન્ડ્રિયા કણાભસૂત્ર છે કે જેનો ડાયામીટર 0.5 થી 1 માઇક્રોમીટર જેટલો હોય છે અને શું એટીપીનું પ્રોડક્શન કરવાનું કામ કરે. ક્રેબ્સ સાયકલ છે એ બધું ક્યાં થાય છે? માઇટોકોન્ડ્રિયામાં થાય છે. એની આપણે ડિટેલમાં પછી ચર્ચા કરીશું. હવે વેક્યુલ્સ જોઈ લઈએ કે વેક્યુલ્સ ઇઝ અ મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ્સ વિચ ઇઝ પ્રેઝન્ટ ઇન ઓલ પ્લાન્ટ્સ એન્ડ ફંજાઈ સેલ્સ એન્ડ સમ પ્રોટિસ્ટ animal and bacterial cell. Vacuoles are essentially enclosed compartment which are filled with water containing inorganic and organic molecules, include enzyme in a solution throughout
in certain cases they may contain solid waste have been inflamed. Some vacuoles function are as follow. વોક્યુલ્સના જે કાર્યો ક્યાં ક્યાં છે? રિમૂવિંગ અનવોન્ટેડ સ્ટ્રક્ચરલ ડેબ્રીસ એટલે કે નકામા પદાર્થોને દૂર કરવું, આઇસોલેટિંગ મટીરિયલ્સ ધેટ માઇટ બી હાર્મફુલ ટુ ધી સેલ એટલે કે સેલ માટેના જે નુકસાનકારક જે મટીરિયલ હોય છે, કચરો હોય છે ને આઇસોલેટ એટલે દૂર કરવું, કન્ટામિનેટ ઓફ વેસ્ટ પ્રોડક્ટ એને પણ દૂર કરવી, મેન્ટેનિંગ ઇન્ટરનલ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ઓર ટર્ગર વિધિન ધ સેલ એટલે કે શેની બનેલી હોય? વોટરની અથવા સોલ્યુશનની ભરેલી હોય છે. શું કરે છે? હાઇડ્રોસ્ટેટિક પ્રેશર હોય એને મેન્ટેન કરે છે. મેન્ટેનિંગ એને એસિડિક ઇન્ટરનલ પીએચને મેન્ટેન કરે છે. કન્ટેનિંગ સ્મોલ મોલેક્યુલ્સ, એક્સપોર્ટિંગ અનવોન્ટેડ સબસ્ટન્સ ફ્રોમ ધી સેલ એટલે કહીએ ને તો કચરાવાળાનું કામ કરે છે. બધો કચરો હોય શું કરે છે? બહાર ફેંકી આવે છે. વોક્યુલ્સ હોય છે એ. એનેબલિંગ ધ સેલ ટુ ચેન્જ શેપ. હવે જોઈએ એનિમલ સેલ અને પ્લાન્ટ સેલમાં ડિફરન્ટ શું હોય છે? ન્યુક્લિયસ જોઈએ તો બંનેમાં શું હોય છે? પ્લાન્ટ સેલ અને એનિમલ સેલમાં પ્રેઝન્ટ હોય છે. સિલિયા છે જે લોકોમોશન માટે કામ આવે છે, ખાલી એનિમલ સેલમાં જ પ્રેઝન્ટ હોય. ક્યારેય ભાડ્યું કે પ્લાન્ટ સેલ છે અહીંયા વૃક્ષ હતું તો કાલ અહીંયા ભાઈ એવું ના, કારણ કે લોકોમોશન એમાં શું હોય છે? એબસેન્ટ હોય છે. ક્યારેક જ રેર કેસમાં જ એનામાં સિલિયા પ્રેઝન્ટ હોય છે. શેપ રાઉન્ડ હોય છે એનિમલ સેલમાં, અથવા ક્યારેક ઇરેગ્યુલર શેપ પણ હોય છે. જ્યારે રેગ્યુલર શેપ ફિક્સ્ડ હોય છે, રેક્ટેન્ગ્યુલર હોય છે, એ શેમાં જોવા મળે છે? પ્લાન્ટ સેલમાં સેલનો શેપ જોવા મળે છે. ક્લોરોપ્લાસ્ટ છે એનિમલ સેલમાં ક્લોરોપ્લાસ્ટ હોતો નથી, જ્યારે પ્લાન્ટ સેલમાં શું હોય છે? ક્લોરોપ્લાસ્ટ હોય છે. શું કરે છે? પોતાનો ખોરાક જાતે બનાવે છે ફોટોસિન્થેસિસ કરીને. સાઇટોપ્લાઝમ બંનેમાં પ્રેઝન્ટ હોય છે. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલર સ્મૂથ ને રફ છે એ બેમાં પ્રેઝન્ટ હોય છે. રિબોઝોમ પણ બંનેમાં પ્રેઝન્ટ છે. માઇટોકોન્ડ્રિયા પણ બંને પ્રેઝન્ટ છે. ગોલ્ગી એપરેટર્સ જોઈએ એનિમલ અને પ્લાન્ટ સેલ બંનેમાં પ્રેઝન્ટ છે. સેલ વોલ ખાલી પ્લાન્ટ સેલમાં જ પ્રેઝન્ટ હોય છે, એનિમલમાં એબસન્ટ હોય છે. પ્લાઝમા મેમ્બ્રેન છે એ એનિમલ સેલમાં જોવા મળે છે અને સેલ વોલ પ્લાન્ટ સેલમાં, અને ક્યારેક ક્યારેક સેલ મેમ્બ્રેન પણ પ્લાન્ટ સેલમાં જોવા મળે છે. માઇક્રોટ્યુબ્યુલ્સ અને માઇક્રોફિલામેન્ટ્સ ફ્લેજેલા એ શું હોય છે? પ્રેઝન્ટ હોય છે. આમાં પણ પ્રેઝન્ટ હોય છે. ઓકે. લાઇસોઝોમ ખાલી એનિમલ સેલમાં જ હોય છે. વોક્યુલ્સ હોય છે એ વન ઓર લાર્જ સ્મોલ વોક્યુલ્સ મચ સ્મોલર ધેન અ પ્લાન્ટ સેલ. પ્લાન્ટ સેલની કમ્પેરિઝનમાં શું હોય છે? વોક્યુલ્સ એ બધી નાની હોય છે એનિમલ સેલમાં. પછી સેન્ટ્રિઓલ જોઈએ આપણે પ્રેઝન્ટ ઇન ઓલ એનિમલ સેલ, પણ પ્લાન્ટ સેલમાં જોઈએ ઓનલી પ્રેઝન્ટ ઇન અ લોઅર પ્લાન્ટ ફોર્મ. ઓકે. પ્લાસ્ટિડ્સ છે એ ખાલી પ્લાન્ટ સેલમાં પ્રેઝન્ટ હોય છે, એનિમલ સેલમાં એબસન્ટ હોય છે. ઓકે. તો આ હતું આપણું અલ્ટ્રા માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર ઓફ એનિમલ સેલ. ઓકે. તો અહીંયા આપણે આખો સાયટોલોજીનો યુનિટ પૂરો થાય છે. થેન્ક યુ.